અશ્વિન કુમાર રમેશભાઈ પ્રજાપતિ સવારે જે વાવાઝોડું આવ્યું એના કારણે શોર્ટ સર્કિટના કારણે દુકાનમાં મોટું નુકસાન આગ લાગી છે. અંદાજે લાખો રૂપિયા સવારે 6 વાગે અહીંયાથી બોર ઓપરેટરનો ફોન આવ્યો, અંદરથી ધુમાડો નીકળ્યો હતો એટલે અહીં જોયું તો બધી આગ લાગી ગઈ છે. વાવાઝોડાને કારણે ઉદયસિંહ સ્ટેશનના મધ્ય બજારમાં આવેલી આસોમલ એમ્પોરિયમની અંદર અમારા મિત્ર પ્રજાપતિ અશ્વિનભાઈ રમેશભાઈની જે પેઢી હતી એ શોર્ટ સર્કિટના કારણે સંપૂર્ણ ધ્વસ્ત પામી છે અને ખૂબ જ મોટા પ્રમાણમાં એમને નુકસાન થયું છે. તો સવારે જે શોર્ટ સર્કિટ થવાને કારણે બરાબર જે પરિસ્થિતિ સર્જાઈ વાવાઝોડાના કારણે એના કારણે તમે જોઈ શકો છો કે સમગ્ર દુકાન જે છે સંપૂર્ણ ધ્વસ્ત થઈ ગઈ છે, કોઈ પણ વસ્તુ બાકી રહ્યું નથી. બરાબર છે. તો મારે આ મીડિયાના માધ્યમથી એક એવું કહેવું છે કે જીઈબીનું જે કાર્ય છે સરાહનીય છે, બરાબર, પણ દરેક ગામની અંદર જે પણ પ્રકારની વ્યવસ્થા સર્વાઈ જોઈએ અને આપણે કોઈ પણ પ્રકારની તકલીફ પહેલા આપણું જે પ્રી પ્લાન હોવું જોઈએ એ સર્જાય એવી આપણે જીઈબી નમ્ર વિનંતી છે કે જે જગ્યાએ આવા મોટા ઉદ્યોગ એકમો આવેલા છે, બજારો આવેલા છે, એનું પ્રોપર મેન્ટેનન્સ થાય કે જેથી કરીને જે પણ માણસ કે નાનો વેપારી જે કામ કરી રહ્યો છે, બરાબર, એની આખી જિંદગીની કમાણી આવી રીતે જો લોસ થઈ જશે તો માણસને જીવવું બહુ મોટું મુશ્કેલ થઈ જશે. ફાયર બ્રિગેડને અમે જાણ કરી એના લગભગ 35 થી 40 મિનિટ પછી આવી, બરાબર, અને હોલની અંદર અમે ઘણા બધા પ્રયત્નો કર્યા એ લોકો આવે પહેલા ઘણું મોટું નુકસાન અમારું થઈ ગયું હતું. સંતોષો છીએ પણ સરકારશ્રીને આપણે અપીલ છે કે આવી રીતના ફાયર બ્રિગેડની વ્યવસ્થા સત્વરે પહોંચે તો જાનમાલનું જે મોટું નુકસાન થતું હોય એનાથી આપણે બચી શકીએ.